151માં પ્રશ્ન તરફ આગળ વધીએ. ધ્યેય સિદ્ધ કરવા સંચાલનની મધ્ય સપાટીએ તૈયાર થતી સુનિયોજિત યોજના કેટલા સમયગાળા માટેની હોય છે? તો ભાઈ જે સુનિયોજિત યોજના હોય ને એ ટૂંકા ગાળા માટેની હોય. કાર્યકારી યોજના હોય ને એ 1 વર્ષ માટેની હોય. બરાબર, યાદ રાખતા જવાનું કે ભાઈ કાર્યકારી યોજના પૂછી છે તો 1 વર્ષ માટેની હોય. ધ્યેય સિદ્ધિ કરવા માટે સંચાલનની મધ્ય સપાટીએ તૈયાર થતી જે સુનિયોજિત યોજના છે તો સુનિયોજિત યોજના ટૂંકા ગાળા માટેની હોય. સંચાલનની કઈ સપાટીએ સુનિયોજિત યોજના ઘડવાનું કાર્ય થાય તો એમાં જવાબ મધ્ય સપાટી આવે. શું આવે ભાઈ? મધ્ય સપાટી આવે. ભાઈ સંચાલનની કઈ સપાટીએ સુનિયોજિત યોજના ઘડાય તો મધ્ય સપાટીએ. કાયમી યોજનામાં લાંબા ગાળા માટે શું નક્કી કરવામાં આવે છે? તો કાયમી યોજનામાં લાંબા ગાળા માટે શું નક્કી કરવામાં આવે છે? યાદ રાખજો, સુનિશ્ચિત તમામ એટલે કે નીતિ નક્કી કરવામાં આવે છે ભાઈ, વિધિ નક્કી કરવામાં આવે છે, નિયમો નક્કી કરવામાં આવે છે, બધુંય નક્કી કરવામાં આવતું હોય છે. કયા પ્રકારના નિર્ણયો માટે કાયમી યોજના તૈયાર કરવામાં આવે છે? તો 154માં પ્રશ્નમાં આવે છે એ ઓપ્શન, રોજબરોજના નિર્ણયો. બરાબર, કયા પ્રકારના નિર્ણયો માટે કાયમી યોજના તૈયાર કરવામાં આવે? રોજબરોજના જે નિર્ણયો છે લેવા માટેની વાત છે. આયોજન કરતી વખતે ક્યારે જુઓ અને આગળ વધોનો સિદ્ધાંત અપનાવવો પડે છે? તો મિત્રો તમે જાણો છો એ પ્રમાણે ભાઈ, બરાબર, તબક્કાવાર આગળ વધવું હોય ને, તબક્કાવાર સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું હોય ત્યારે તમારે જુઓ અને આગળ વધોનો સિદ્ધાંત અપનાવવો પડે છે. હેતુઓ કેવા હોવા જોઈએ? તો હેતુઓ બુદ્ધિગમ્ય હોવા જોઈએ, વાસ્તવિક હોવા જોઈએ અને વ્યવહારિક હોવા જોઈએ. સૂચિત તમામ એટલે કે બધા ઓપ્શન સાચા છે. આયોજન ભવિષ્ય માટે પ્રવૃત્તિઓનો ખાલી જગ્યા છે. તો શું છે ભાઈ? માર્ગ છે, આધાર છે, નકશો છે કે ઉપાય છે? તો ભાઈ આયોજન છે ને એ નકશો છે. શું છે? આયોજન એ ભવિષ્યની પ્રવૃત્તિઓ માટેનો શું છે ભાઈ? નકશો છે. ભારતમાં આયોજનનું મહત્વ સ્વીકારી કેન્દ્ર સરકારે શેની રચના કરેલી છે? તો નીતિ પંચની રચના કરી છે ભાઈ, નીતિ આયોગની રચના કરી છે. ધંધાકીય એકમને અસર કરતા કયા પરિબળોના કારણે ફેરફાર કરવા પડે છે? તો આમાં સાચો જવાબ આવે છે બાહ્ય પરિબળો. ભાઈ બાહ્ય પરિબળોના આધારે બીજા પણ ફેરફારો કરવા પડતા હોય છે, પરાણે કરવા પડતા હોય છે. બરાબર, યાદ રાખજો ભાઈ. આગળ વધીએ. કયા લેખકે આયોજનને બૌદ્ધિક પ્રક્રિયા ગણાવી છે? તો તમે જાણો છો એ પ્રમાણે ભાઈ, આયોજન એક બુદ્ધિપૂર્વકનું કાર્ય છે. એટલે ઉર્વિક ડેવિડ, બરાબર, પ્રોફેસર ઉર્વિક દ્વારા કહેવામાં આવેલી વાત. ઉર્વિક ડેવિડ એણે બૌદ્ધિક બરાબર પ્રક્રિયા ગણાવી છે. આયોજનના કારણે નીચેના પૈકી કયું કાર્ય અમલમાં મુકાય છે? તો માહિતી સંચાર, તાલીમ, અંદાજપત્ર અને અંકુશ. તો આમાં જવાબ આવે ભાઈ, તમે જાણો છો એ પ્રમાણે અંકુશ. બરાબર, આયોજન મુજબ કામ થાય છે કે નહીં તે જોવું એટલે જ અંકુશ ભાઈ, એટલે અંકુશ અહીંયા જવાબ આવશે. આયોજનના આધારે નીચેના પૈકી કયું કાર્ય અમલમાં મુકાતું નથી? ઓપ્શન જોવો ભાઈ, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, સંકલન અને દોરવણી. તો મિત્રો આમાં આવશે સંકલન ભાઈ. બરાબર, આયોજનના આધારે નીચેના પૈકી કયું કાર્ય અમલમાં મુકાતું નથી? સંકલન અમલમાં મુકાતું નથી. વ્યવસ્થા તંત્ર થાય, કર્મચારી વ્યવસ્થા થાય, દોરવણી થાય. બરાબર, આયોજનની પૂર્વ શરત કઈ ગણાય? તો પરિવર્તનશીલતા. આયોજનની પૂર્વ શરત પરિવર્તનશીલતા છે. સંચાલનના પહેલા કાર્ય તરીકે આયોજનની સાથે કયું કાર્ય જોડાયેલું હોય છે? તો સંચાલનનું પહેલું કાર્ય એટલે શું ભાઈ? સંચાલનનું પહેલા કાર્ય તરીકે આયોજનની સાથે કયું કાર્ય જોડાયેલું હોય છે? ઓપ્શન જોવાના, વ્યવસ્થા તંત્ર છે, દોરવણી છે, અંકુશ છે અને પૂર્વાનુમાન છે. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે પૂર્વાનુમાન. બરાબર, પૂર્વાનુમાન. ડૉક્ટર જ્યોર્જ આર ટેરીએ આયોજન અંગેની વ્યાખ્યાઓમાં નીચેના પૈકી કઈ બાબતોને દર્શાવી છે? તો આમાં મિત્રો જવાબ આવે છે પરિણામોની પૂર્વ વિચારણા, કાર્ય અનુસરવાની નીતિ નક્કી કરવી, ઉપયોગમાં લેવાતી પદ્ધતિ નક્કી કરવી. આ બધાનો સમાવેશ થાય છે, દર્શાવેલી બાબતો છે. બિલી ગોએટ્સના મતે આયોજન એટલે શું?
તો બિલી ગોએટ્સના મત પ્રમાણે આયોજન એટલે ભાઈ શું? પસંદગીનું કાર્ય. આયોજન એટલે શું? પસંદગીનું કાર્ય. બિલી ગોએટ્સ, બરાબર, યાદ હશે વ્યાખ્યા. એકમના નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટે અંકુશના માધ્યમ તરીકે શેનો ઉપયોગ થાય છે? અંકુશ રાખવા માટે અંકુશના માધ્યમ તરીકે અંદાજપત્રને ઉપયોગમાં લેવામાં આવે છે. અંદાજપત્રનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આયોજનથી કર્મચારીઓમાં ખાલી જગ્યા શું થાય છે? ઈર્ષ્યાની ભાવના વધે છે, સહકાર વધે છે, ઔદ્યોગિક ઝઘડાઓ વધે છે, સ્વતંત્રતા વધે છે. તો હકીકતે સહકાર વધે છે ભાઈ, સહકાર વધે છે ભાઈ. આયોજનના ઘટકો કેટલા છે? આયોજનના ઘટકો 7 છે ભાઈ, બરાબર. કાર્યક્રમ પાર પાડવાની વ્યવસ્થા કોણ દર્શાવે છે? કાર્યક્રમને તમારે પાર પાડવાનું છે, આવી વ્યવસ્થા કોણ દર્શાવે છે? તો પદ્ધતિઓ દર્શાવે ભાઈ. પદ્ધતિ એવું દર્શાવે કે જે કાર્યક્રમ નક્કી થયો છે, જે કાર્યક્રમ ફિક્સ થયો છે, એ કાર્યક્રમને તમારે વ્યવસ્થિત રીતે પાર પાડવો. કાર્યક્રમ પાર પાડવાની વ્યવસ્થા કોણ દર્શાવે? પદ્ધતિ દર્શાવે છે. ઘણી નાની નાની યોજનાઓ, કાર્યક્રમો નક્કી કરી આયોજન કરવામાં આવે તેને આયોજનના શું કહેવામાં આવે છે? તો એને પ્રકારો, ઘટકો, આધારો, પૂર્વાનુમાનો શું કહેવાય? યસ, યુ આર રાઈટ, એને ઘટકો કહેવાય ભાઈ, બરાબર. આયોજનના શું કહેવાય? ઘટકો. એટલા ઘટકો છે તો 7 ઘટકો છે ભાઈ. કેટલા ઘટકો? 7 ઘટકો છે, યાદ રાખજો ભાઈ. જો નાની નાની યોજનાઓ બનાવવાની, કાર્યક્રમો નક્કી કરવાના, અને આના કારણે આયોજન બને તો આને શું કહેવાય? ઘટકો કહેવાય. સ્વાભાવિક છે. ધંધાકીય પર્યાવરણમાં ફેરફારના કારણે અગાઉની યોજનામાં ફેરફાર કરી નવી યોજના ઘડવામાં આવે તેને શું કહેવાય? ધંધાકીય પર્યાવરણમાં ફેરફારના કારણે અગાઉની યોજનામાં ફેરફાર કરી નવી યોજના ઘડવામાં આવે તેને શું કહેવાય? તો મિત્રો આને કહેવાય આકસ્મિક યોજના. શું કહેવામાં આવે છે એને? આકસ્મિક યોજના તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. યાદ રાખજો. જે કાર્ય પ્રવૃત્તિઓનું પુનરાવર્તન થતું નથી તેવી પ્રવૃત્તિઓ માટે કઈ યોજના તૈયાર કરવામાં આવે છે? પુનરાવર્તન ન થાય, રિપીટેશન ન થાય, બરાબર. પુનરાવર્તન ન થાય એટલે કે રિપીટેશન ન થાય તો તેવી યોજનાઓ ઘડવા માટેની વાત કરી ભાઈ. કઈ યોજના તૈયાર કરવામાં આવે? 173માં આવે છે એક ઉપયોગી યોજના ભાઈ. એક ઉપયોગી યોજના, એક ઉપયોગ થાય એટલે પૂરું. કઈ યોજના સુનિયોજિત યોજના જેવી જ છે? તો આમાં આવશે કાર્યકારી યોજના, બરાબર. આમાં શું આવશે? કાર્યકારી યોજના. એકાદ વર્ષ માટેની ટૂંકા ગાળાની યોજના એટલે ફરીવાર પાછું એ જ આવ્યું ભાઈ, કાર્યકારી યોજના. 175માં પણ શું આવશે? કાર્યકારી યોજના, બરાબર. કાર્યકારી યોજના એ 1 વર્ષથી ટૂંકા ગાળા માટેની હોય છે, શોર્ટ ટર્મ હોય છે, બરાબર. લાંબા ગાળા માટેની હોતી નથી, એકાદ વર્ષ માટેની હોય. ધંધાકીય એકમમાં નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવા માટે મધ્ય સપાટીએ ટૂંકા ગાળાની જે યોજના ઘડવામાં આવે એટલે શું? તો એટલે સુનિયોજિત યોજના. કઈ યોજના ભાઈ? સુનિયોજિત યોજના. એકમ પોતાના જીવનકાળ દરમિયાન કઈ ફિલસૂફીથી કાર્ય કરશે તે નક્કી કરવામાં આવે તેને શું કહે છે? તો એને જીવન ધ્યેય કહેવાય, બરાબર. જીવન ધ્યેય નક્કી કરતી યોજના વ્યૂહાત્મક યોજના છે ભાઈ, બરાબર. યાદ રાખવાનું. જો અહીંયા તમને સવાલમાં પ્રશ્ન બનાવી નાખે, બરાબર. કોઈ પણ રીતે તમને સવાલ પૂછાય, તમને આવડતું હોવું જોઈએ. વ્યૂહાત્મક યોજના, બરાબર. જીવન ધ્યેય નક્કી કરતી યોજના. જે કાર્યો અંગે રોજબરોજના નિર્ણયો લેવાના હોય તેવા કાર્યો માટે કઈ યોજના તૈયાર કરવામાં આવે છે? તો જે કાર્યો અંગે રોજબરોજના નિર્ણયો લેવાના હોય તેવા કાર્યો માટે કઈ યોજના તૈયાર થાય? ડેઇલી બેઝિસ ઉપર ભાઈ, બરાબર. ડેઇલી તમારે કામ કરવાના હોય, નિર્ણયો લેવાના હોય એને કાયમી યોજના કહેવાય. શું કહેવાય? કાયમી યોજના કહેવાય. આયોજન ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે, તેથી તેમાં શું રહેલું છે? સરળતા, નિશ્ચિતતા, અનિશ્ચિતતા કે જડતા? તો અનિશ્ચિતતા રહેલી છે. ધંધાના
પહેલા કાર્ય તરીકે કોણે પૂર્વાનુમાન અને આયોજન ગણાવ્યા છે ભાઈ? ધંધાનું પહેલું કાર્ય તરીકે પૂર્વાનુમાન અને આયોજન છે, આવું હેનરી ફેયોલ દ્વારા કહેવામાં આવ્યું. કોના દ્વારા કહેવામાં આવ્યું ભાઈ? હેનરી ફેયોલ દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ ધંધાના પહેલા કાર્ય તરીકે ભાઈ શેને ગણવામાં આવશે? પૂર્વાનુમાન અને આયોજનને. આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય. ડૉક્ટર બિલી ગેટ્સ, બરાબર, ડૉક્ટર બિલી ગેટ્સ. વર્તમાનમાં ભવિષ્યની બાબતોની પૂર્વ વિચારણા કરવી એટલે શું ભાઈ? એટલે જ આયોજન. વર્તમાનમાં રહીને ભવિષ્યની કરવામાં આવતી પૂર્વ વિચારણા એટલે આયોજન. નીચેનામાંથી શું સોંપી શકાતું નથી? તો ભાઈ શું સોંપી શકાતું નથી? યાદ રાખજો, શું ન સોંપી શકાય? વિકેન્દ્રીકરણ છે, સત્તા છે, જવાબદારી છે, ઉત્તરદાયિત્વ છે અને કાર્ય. તો ઉત્તરદાયિત્વ સોંપી શકાતું નથી. એનું શું થાય? સર્જન થાય. શું થાય? સર્જન થાય. નીચેનામાંથી શું અપનાવવાથી ભાવિ સંચાલકો તૈયાર કરી શકાય? વિકેન્દ્રીકરણ, કેન્દ્રીકરણ, વિમૂડીકરણ, શ્રમ વિભાજન. તો વિકેન્દ્રીકરણ અપનાવવાથી ભાઈ ભાવિ સંચાલકોને ઘડી શકાય છે. ભાવિ સંચાલકો જો તમારે તૈયાર કરવા હોય તો શું અપનાવવામાં આવે? વિકેન્દ્રીકરણ અપનાવવામાં આવે. એના આધારે ભાઈ ભાવિ સંચાલકોનું ઘડતર થાય. કયા વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર કહે છે? તો રૈખિક વ્યવસ્થા તંત્રને ભાઈ લશ્કરી વ્યવસ્થા તંત્ર કહે છે. એક કરતાં વધુ વ્યક્તિઓ સમાન ધ્યેયને સિદ્ધ કરવા માટે સામૂહિક રીતે કાર્ય કરી શકે તે માટે રચવામાં આવતા માળખાને શું કહેવાય? તો મિત્રો એને જ શું કહેવામાં આવે છે? તો એને જ વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. શું કહેવાય ભાઈ? વ્યવસ્થા તંત્ર કહેવાય. જે એકમોમાં સમગ્ર સત્તા ઉચ્ચ સંચાલકો પાસે જ કેન્દ્રિત હોય તેને કયા નામે ઓળખવામાં આવે? એને કેન્દ્રીકરણ કહેવાય. એને શું કહેવાય ભાઈ? કેન્દ્રીકરણ કહેવાય. કેમ કે સંપૂર્ણ સત્તા કોઈ એક વ્યક્તિના હાથમાં જ જોવા મળે છે. કોઈ એક વ્યક્તિના કહ્યા મુજબ જ કામ કરવાનું, એને કેન્દ્રીકરણ કહેવાય. પ્રોજેક્ટ માળખું અને સામાન્ય માળખાના સંયોજનથી રચાતા વ્યવસ્થા તંત્રને શું કહેવાય? પ્રોજેક્ટ માળખું અને સામાન્ય માળખાના સંયોજનથી જે માળખું રચાય, જે વ્યવસ્થા તંત્ર રચાય એને શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહેવાય. એને શું કહેવાય ભાઈ? શ્રેણિક વ્યવસ્થા તંત્ર એવું નામ આપવામાં આવે છે. તળ સપાટીએ હુકમો મેળવનાર વ્યક્તિને શું કહેવાય? તાબેદાર કહેવાય. શું કહેવાય? તાબેદાર કહેવાય. માનવ સંબંધોને આધારે કુદરતી રીતે રચાયેલું માનવ સંબંધોનું જાળું કયા નામે ઓળખાય? તો એને કેવું કહેવાય ભાઈ? અવૈધિક વ્યવસ્થા તંત્ર કહેવાય. કેવું વ્યવસ્થા તંત્ર કહેવાય? તો અવૈધિક વ્યવસ્થા તંત્ર કહેવાય. એટલે કે એ ઓપ્શન, બરાબર. ઓપ્શન કયો આવશે? એ ઓપ્શન, અવૈધિક વ્યવસ્થા તંત્ર. નીચેનામાંથી કયા વ્યવસ્થા તંત્રમાં વિભાગ કરતા કાર્યને વધુ મહત્વ આપવામાં આવે છે? તો એમાં જવાબ આવે ભાઈ કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. કયું વ્યવસ્થા તંત્ર? કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. કાર્યોના વિભાગીકરણના કારણે નીચેનામાંથી શું શક્ય બને છે? તો કાર્યોના વિભાગીકરણના કારણે નીચેનામાંથી આપેલ મુજબ વિશિષ્ટીકરણ શક્ય બને છે. શું શક્ય બને ભાઈ? વિશિષ્ટીકરણ શક્ય બને છે. વ્યવસ્થા તંત્રનો સૌથી પ્રાચીન પ્રકાર નીચેનામાંથી કયો છે? તો સૌથી પ્રાચીન પ્રકાર છે ભાઈ રૈખિક વ્યવસ્થા તંત્ર. કયું વ્યવસ્થા તંત્ર? રૈખિક વ્યવસ્થા તંત્ર. કયા વ્યવસ્થા તંત્રમાં સત્તા અને જવાબદારીની સોંપણી કાર્ય પ્રમાણે કરવામાં આવે છે? તો 194માં મિત્રો સાચો જવાબ આવે છે ભાઈ કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. કયું વ્યવસ્થા તંત્ર? કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. ત્યારબાદ સત્તા અને વહીવટ. સત્તા એ વહીવટની ચાવી છે, પરંતુ સત્તાની સોંપણી એ ખાલી જગ્યાની ચાવી છે. તો ભાઈ સત્તા એ વહીવટની ચાવી છે, તો પરંતુ સત્તાની સોંપણી એ વ્યવસ્થા તંત્રની ચાવી છે, બરાબર. વ્યવસ્થા તંત્ર સાચો જવાબ. અવૈધિક વ્યવસ્થા તંત્ર કોના ઉપર આધારિત છે? તો અવૈધિક વ્યવસ્થા તંત્ર મૂલ્યો ઉપર, શોખ ઉપર, ટેવો ઉપર આધારિત હોય છે. અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈધિક વ્યવસ્થા તંત્રનું શું ગણાય? તો અહીંયા અવરોધક, પડછાયો, ચડિયાતું, જોડિયા બાળક. તો ભાઈ એ બંને એકબીજા સાથે સંકળાયેલા છે એટલે પડછાયો ગણાય. શું ગણાય? પડછાયો ગણાય. કયું વ્યવસ્થા તંત્ર પ્રાચીન વ્યવસ્થા તંત્ર છે? તો રૈખિક વ્યવસ્થા તંત્ર એ પ્રાચીન વ્યવસ્થા તંત્ર છે ભાઈ. વિભાગનું આયોજન શેના અનુસાર થાય છે? તો કામદારોની સંખ્યા, એકમનું સ્વરૂપ,
પછી તમને આપેલું છે કર્મચારીનું શિક્ષણ, યંત્રોની સંખ્યા. 199માં મિત્રો સાચો જવાબ આવે છે ભાઈ એકમનું સ્વરૂપ આધારે થાય. શેના આધારે થાય? એકમના સ્વરૂપના આધારે થાય. તાબેદારોએ કરેલા કાર્યનો ઉત્તર આપવા માટે કોણ જવાબદાર હોય છે? એની તરતનો ઉપરી અધિકારી. બરોબર, તરતનો ઉપરી અધિકારી જવાબદાર ઠરે છે.